જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. બ્લોગનું સ્ટાર્ટ કરવાનું મોડું થયું છે અને પૂર્વાજો નીકળી ફ્રીજ પાસે જ રહી છે. ચૈત્ર વૈશાખની ફૂલ ગરમીના કારણે ગંગાને આટલી ગાયોમાં વધારે ગરમી લાગતી હોય તો ગંગા ગાય છે, તો એનું બહુ ધ્યાન રાખવું પડે છે આ દિવસોમાં. કારણ કે ગોળનું પાણી તો પાઈશી, પણ શતાવરી હમણાં ખાલી થઈ ગઈ છે, તો આ શતાવરી જેનીના પપ્પા પાસે મગાવી લીધી છે. અને કાલે બધી ગાયોને નવરાવી હતી અને થોડોક વિડીયો પણ બનાવ્યો હતો, પણ અચાનક પૂર્વાના હાથમાં ફોન ગયો એટલે વિડીયો ડિલીટ થઈ ગયા હતા. તો મસ્ત જો કંકુને જેલને બધાને કાલ નવરાવી દીધા હતા. એ ગોરી હાલે આ ટબુડીને પણ કાલે ગરમીના લીધે નવરાવી દીધી હતી. ઉમાને પણ નવરાવી દીધી હતી કાલે. કાઉમાં ને હમણાં તો ઝીંઝવો એટલો મસ્ત બની ગયો છે ને, હુકલ નિરણ નથી એટલે ઝીંઝવાની તળબડાટી બોલાવી છે. ઝીંઝવો જ બધી ગાયોને ખવડાવી છે, ઝીંઝવો જ બધાને ખવડાવી છે. કારણ કે અમે ગરમી અને ઉનાળાની ઋતુમાં ઝીંઝવો સારો. અને આજ હુકલ નિરણ માટે જેનીના પપ્પા નીકળી ગયા છે. ગમે ત્યાંથી હાંસ પડે પહેલાં લાવવાની છે કારણ કે એકલી લીલી ખવડાવાય નહીં, એટલા માટે. સાંજના વાગી ગયા છે 5 અને બધી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે. ગોરી અને મોટી ગાય બે બાકી, અને હવે તો સુરભી આપણે એક કામ વધ્યું સુરભી પણ બાકી છે. સુરભીનું મિલ્કિંગ કરવાનું, ગોરીનું મિલ્કિંગ કરી લીધી, છેલ્લે વાહે એને રાખી, કારણ કે એમાં વાર લાગે. એનો થોડીક મહેનત રહી ગઈ. હા, એટલે સુરભી જો વાટ તો જોવે જ છે ઊભી પણ વિચાર કરે છે. ઊભી થઈ ગઈ હે, શું પાડશું એનું નામ? કઈક પાડવું જ પડશે ને, નામ તો જોહે જ. હા, 6 વાગી ગયા છે. ગાયોને જો બધું પાવાનું કામ થઈ ગયું છે અને ઘાસ ચારો આપવા માટે ઝીંઝવો પણ આવી ગયો છે. અને જેનીના પપ્પા જાય છે ઝાર વાઢવા માટે. ને મમરી બપોરે પાડી હતી, બપોરનો સમય હતો, બહુ જ તડકો હતો, પછી કંઈ વિડીયો નહોતો બનાવ્યો. અને અત્યારે જવાનું છે આપણે ઝારનું મુહૂર્ત કરવા માટે, કે જે ઝાર આપણે ઘર પાસે વાવેલી છે ને ક્યારે વાઢી નથી, પહેલી વાર વાઢવા જાય છે. કારણ કે સવાર માટે નિરણ જોહે. જેને એના પપ્પા ગયા હતા હુકલ સારો રાખવા માટે, પણ જોઈ છીએ જે એમ નક્કી નથી, પાક્કું કન્ફર્મ નથી કર્યું. કોઈ આમ કવરાવે તો કમેન્ટ કરજો. ભાણિયું મામાને ઘેર આવીને કવરાવે તો હાલ એઠી આજ તારે ઝાર વાઢવાનું છે, હું શીખવાડી દઉં. તો હાનના વાગી જશે 6 અને આપણે અત્યારે તો નિરણ વાઢવાની છે. તો આજ ઝાર વાઢવાની છે. પહેલાં આપણે ઝીંઝવો વાઢ્યો છે, પછી નેપિયર વાઢ્યું છે ને હવે ઝાર વાઢવાની છે. કારણ કે એકલું નેપિયર ને ઝીંઝવો તો ખવડાવાય નહીં, પણ ઝાર હવે તો વઢાઈ એવી થઈ ગઈ છે. ઝારને આપણે શું છે કે તો આ રીતનું આવી જાય ને પછી ખવડાવીએ છીએ, એટલે ઝાર વાઢી છીએ. અલગ ખાવાનું મળશે થોડુંક ગાયુંને. હા, આજ પહેલો દિવસ છે ઝાર વાઢવાનો. આમ પણ ઉનાળાનું આપણને કેમ એકને ખાવું ન ભાવે, એને ન ભાવે, ગાયું નહીં. કેવડી ખાલી થઈ ગઈ છે, જેલાવા થઈ ને ઝીંઝવો, બુલેટ અને હવે ઝાર 3 ખોરાક, 3 ટાઈમની 3 ટ્રી અલગ અલગ. પણ તોય આપણે હુકલ નિરણ ગોચી છે, કોઈને હોય તો કમેન્ટ કરી દેજો. અને નિરણ તો આપણે ઘણી બધી લીધી હતી દિવાળી ઉપર, પણ એ બધી ખાલી થઈ ગઈ. કારણ કે ગાયો એટલી બધી વધી ગઈ છે કે પછી નિરણ હોય એટલી બધી ખાલી થઈ જાય. ને અત્યારે ઉનાળાની સિઝન છે, હવે આ ઝારને વાઢવાનો સમય આવી જશે, એટલે વાંધો નહીં આવે નિરણનો. તો એ ચોમાસા માટે તો નિરણ હજી આપણે ગોતવી પડશે ઘણી બધી. ને જો અત્યારે આપણે ઝાર વાઢી છીએ, હાલના વાગી જશે 6 ને બધું માલનું કામકાજ થઈ ગયું છે. એટલે મિનિમમ આપણે 20 વીઘાની સાઈડમાં નિરણને સૂકો સારો તો જોઈ પણ ગમે એટલું લાવો પણ ખૂટે ને ખૂટે જ છે, સ્ટોક તો રહે જ નહીં. ને આપણી પાસે પહેલા સ્ટોક કરવા માટે કઈ જગ્યા હતી નહીં. મેઈન વસ્તુ એ ખાસ કરીને તો હામટી જમીન જોઈએ. હા, હામટી જમીન તો આપણે પાસે જમીન ઓછી છે એટલે ઝારે ઓછી હોય, એટલે આપણે હુકો સારો વેસાતો બહુ લેવો પડે.
અને આમે તે સારો સ્ટોક કરવામાં એવું થતું પહેલાં કે આપણી પાસે શેડ કે એવું કંઈ નહોતું એટલે ચોમાસું આવે ને ત્યારે પલ્લી જતું, પણ હવે વાંધો નહીં. હવે તો આપણે અહીંયા શેડ થઈ ગયો છે એટલે હવે વાંધો ન આવે. કાચરા ખાવા હાટું થઈને આ બધું રેલમ સલમ કરી નાખવાનું છે. હું વગાડ્યું હે અત્યારે ઝાર તો વાડવાની હતી પણ ઝાર વાડવાની યાર દાંતોડી વગાડી દીધું. રિયાવું પડ્યું દવાખાને. બતાવી તો કેટલું વાગ્યું? જરાય નહીં કેમ? ઓર આખો પાટો તો બાંધ્યો. અમુક આપણે થોડુંક બાંધવું તો પડે ને, સુરક્ષિત રહે. બીજું સવાર ઉઠી બધું કામ કરવાનું હોય. રજા હજી પહેલી વાર જ ઝાર વાડવા જવાનું છું અને પહેલી વારમાં જ વગાડ્યું. કરી નાખ્યું. બસ જોઈ નું આપણે પણ ઝાર નવે નવે ને આમ ફાવતીથી બહુ એટલે વઢાઈ ગયું. ઓલો વશમાં પડી ગયેલી હતી ને, વઢાઈ તો ગયું પણ હારો અંગૂઠો વાટી નાખ્યો. ક્યારેક વાગી જાય દાંતડાનું કામ કરી તો નથી વાગતું. ઈ તો આ તો પાટો બંધવા જવું પડે. મગનો પાંડો હોત તો નહીં મૂકી દે. પાટો બંધાઈ ન જવું પડે. અત્યારે મગ ન હોય ને.